આપને ગ્રાફિક્સ થ્રુ આપને આ હાઈટેક સ્ટુડિયોમાં કેટલીક ડિજિટલી આપને વિગતો બતાવવા જઈ રહ્યા છે। જુઓ, સૌથી પહેલાં ક્યાં ફાયદો કોને થવાનો છે। જે લક્ઝરીઝ કાર છે, BMW જેવી મોંઘી જે કાર છે, એમાં પહેલાં 110% ટેક્સ હતો અને હવે એ ટેક્સ ઘટાડી દેવામાં આવ્યો છે અને 10% કરી દેવામાં આવ્યો છે। સીધો 100%નો અહીંયા ઓછું ટેક્સ થઈ ગયો છે। એટલે ત્યાંથી જે પણ ઇમ્પોર્ટ થશે આ લક્ઝરીઝ કાર યુરોપમાંથી, તેની પર 100% ટેક્સ નહીં, માત્ર 10% જ લાગશે, એટલે કે 100% ઓછો। ત્યારબાદ વાત કરીએ મેડિકલ સર્જિકલ ઉપકરણ, તેમાં પહેલા ટેક્સ હતો 25% અને હવે એ ટેક્સ ઘટીને 10% પર લાવી દેવામાં આવ્યું છે। મેડિકલ સર્જિકલ એટલે કે કોઈ પણ આ પ્રકારની ફાર્માસ્યુટિકલ બાબતો હોય તેમાં એ ટેક્સની જે રકમ છે તેમાં ઘટાડી દેવામાં આવી છે અને પહેલાં 25 અને હવે થઈ ગયો છે 10%। લીકરમાં એટલે કે બિયરના ટેક્સની વાત કરીએ તો 50%નો ઘટાડો, જ્યાં યુરોપથી લીકર આવી રહી છે, એટલે કે લીકર આવે છે અને તેમાં પણ હવે 50%નો ઘટાડો કરી દેવામાં આવ્યો છે। તેનો પણ સીધો ફાયદો એ તમામ લોકોને જે આ પ્રકારે જે લીકરમાં બિલીવ કરે છે અને લીકર સાથે તેઓ જોડાયેલા છે। ત્યારબાદ વાત કરીએ એવિએશન સેક્ટરની, તો તે હવે બિલકુલ ઝીરો કરી દેવામાં આવ્યો છે એવિએશન સેક્ટરમાં। અને તેમાં કોઈ પણ રો પાર્ટ્સ હોય છે, જો એ ભારતમાં આવે છે તો તેની પર કોઈ પ્રકારનો ટેરિફ નહીં લાગે। એવિએશન સેક્ટરમાં આ એક મોટી બાબત કહી શકાય। લગભગ આપણે સમજી શકીએ કે 99% ટેરિફ, 99% જે ટેરિફ છે તે હવે ઘટાડી દેવામાં આવ્યો છે। માત્ર 1 કે ઓછા વત્તા અંશે આ ટેક્સ લાગશે। તો આ એક જોરદાર જબરદસ્ત ભાગીદારી જે છે તે આ બંનેની વચ્ચે છે, ભારત અને યુરોપ। પણ અમેરિકાની દાદાગીરી વચ્ચે ભારતે યુરોપ સાથે ઐતિહાસિક ડીલ કરી અને એક દુનિયાને સંદેશ આપ્યો કે ભારત કોઈની આગળ ઝૂકશે નહીં।